નમસ્તે મિત્રો, આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય એવી સેવ ટામેટાની સબ્જી જોઈશું. એને ટામેટાને આપણે બારીક ઝીણા કાપી લઈશું. પહેલાં તમે જોઈ રહ્યા છો કે મેં કેટલા ઝીણા ટામેટા કાપ્યા છે. હવે આપણે ડુંગળી સમારી લઈશું. એ એકદમ સ્લાઇસના જેમ સમારીશું, એકદમ પતલી સ્લાઇસ. હવે આપણે કડાઈમાં વઘાર મૂકવા માટે 2 સ્પૂન જેટલું તેલ એડ કરીશું. હવે આપણે એમાં રાઈ નાખીશું. તેલ ત્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે લસણ મરચાંની ચટણી તૈયાર કરીશું. તો લસણને મેં એકદમ ઝીણું બારીક ક્રશ કરી નાખ્યું છે. ચાલો, પછી એમાં સ્વાદ અનુસાર થોડું ધાણા જીરું એડ કરીશું. એમાં આપણે લાલ મિર્ચ પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર થોડું જીરું પણ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું. પછી બધાને એકદમ સરસ એવી રીતે ક્રશ કરી નાખીશું. એમાં હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હજુ રહી આપણી ફૂટી નથી. લો ફ્લેમમાં અમે ગેસ રાખ્યું છે. આપણે રહી ફૂટી ગઈ છે તો એમાં થોડું જીરું એડ કરીશું. સ્વાદ અનુસાર હિંગ એડ કરીશું. હિંગથી એનો ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે. પછી એમાં હલ્દી પાવડર એડ કરીશું અને એમાં આપણે જે લાલ મિર્ચ પાવડરની ચટણી તૈયાર કરી હતી લસણ મરચાંની, એ હવે આપણે અંદર એડ કરીશું. તમારે એટલું લસણની પેસ્ટ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. આ રીતે ચટણી બનાવીને એમાં નાખીએ તો વધારે ટેસ્ટી બને છે અને એનો કલર પણ એકદમ લાલ આવે છે. અને આ રીતે આપણે હવે થોડુંક સાંકળી દઈશું. એનો કલર આવે ત્યાં સુધી આપણે હવે એમાં આ ઓનિયનની જે ચિપ્સ છે એ એડ કરીશું. એને પાણીમાં ધોઈ દઈશું જેથી ઉપરનું જે પણ ડસ્ટ ચોટી હોય એમાં એ જતી જાય. ઓનિયનને આપણે વઘારમાં નાખી દીધું છે. સેવ ટામેટાના શાકમાં ડુંગળી નાખવાથી એનો સ્વાદ એકદમ ટેસ્ટી આવે છે અને કંઈક અલગ સ્વાદ આવે છે. હવે ડુંગળીને થોડી ક્રશ થવા દઈશું, સાતળવા દઈશું જ્યાં સુધી એ થોડું કલર પકડે ત્યાં સુધી. ડુંગળી હવે એકદમ એનો રંગ પકડી રહી છે. એકદમ યલો કલર દેખાય છે એમાં અને ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે એની. એમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને થોડું લાલ મિર્ચ પાવડર પણ એડ કરીશું. હવે આપણે જે બારીક ટામેટા ક્રશ કર્યા હતા એ આપણે આમાં એડ કરી દઈશું. એડ કરીને બીજા જે મસાલા આપણે બાકી ફિલ કરી દઈએ. થોડું ધાણા જીરું, ટેસ્ટ પ્રમાણે લાલ મિર્ચ પાવડર, તમે તીખું ખાતા હોય તો એ હિસાબથી તમે તીખું પણ કરી શકો છો. અને બધું મિક્સ કરી લઈશું. આમાં જેને લીલા મરચાં નાખવા હોય એ પણ નાખી શકે છે, પણ અમે આમાં નથી એડ કરતા.
થોડું પાણી એડ કરીશું. હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું જેથી એકદમ ક્રશ થઈ જાય ટામેટા અને ડુંગળી. હવે સેવ ટામેટાના શાકમાં આપણે ખાંડ પણ એડ કરી શકીએ સ્વાદ અનુસાર. જેને વધારે ગળ્યું જોઈતું હોય એ વધારે એડ કરી, જેને માપનું ગળ્યું જોઈતું હોય જે હિસાબથી તમને ટેસ્ટ જોઈતો હોય એ હિસાબથી તમે ખાંડ એડ કરી શકો છો. તો હું આમાં બહુ ખાંડ એડ નથી કરતી. હવે આપણે એને ધીમા તાપે થોડું ચડવા દઈશું. એના પછી જે આપણે વસ્તુઓ એડ કરવાની છે તે કરીશું. હવે આપણે જોઈ લઈશું કે સબ્જી એકદમ મેશ થઈ ગઈ છે. હવે આપણે એમાં સેવ એડ કરીશું. તો તમે કોઈ પણ સેવ તમારી પાસે હોય એ યુઝ કરી શકો છો. એમાં અમે રતલામી સેવ લીધી છે અને આ મોળી સેવ છે. તો તમારી પાસે જે પણ સેવ હોય તમે નાખી શકો છો. તો અમે બંને મિક્સ કરીને એડ કરીશું. એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો એ શાકમાં જ આપણે એડ કરી દઈશું. તમારે ઉપરથી એડ કરવું હોય તો પણ કરી શકો. એનો સ્વાદ તો તમે ઉપરથી એડ કરવું હોય તો પણ કરી શકો છો. પણ ઉપરથી એડ કરવાનો સ્વાદ થોડો ઓછો અનુકૂળ આવે છે, તેથી અમે અંદર જ એડ કરી દઈએ છીએ. તમારે જેટલી સેવની ક્વોન્ટિટી એડ કરવી હોય એટલી કરી શકો છો. અને સેવ નાખ્યા પછી એને આપણે એકવાર મિક્સ કરી દઈશું. જેટલી સેવ વધારે હશે એટલું જ ટેસ્ટી સ્વાદ આવશે એનો. અને આપણે હવે એને મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે એનો કેટલો સ્વાદ બી એટલો સારો આવશે અને એની સ્મેલ પણ એટલી જ સારી આવે. એમાં આપણે થોડું પાણી એડ કરીશું જેથી એકદમ પરફેક્ટલી મિક્સ થઈ જાય. હવે એને થોડા લો તાપમાનમાં એને થવા દઈશું. સેવ હવે એકદમ મેશ થઈ ગઈ છે. બહુ વધારે પડતી પણ એને રાખવાની નહીં, જેથી સેવ ટામેટાનું શાક એકદમ ક્રિસ્પી લાગશે. સેવ ટામેટાનું શાક રેડી થઈ ગયું છે. એને હવે આપણે ડીશમાં સર્વ કરી દઈએ. એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો એને હવે ટેસ્ટ કરીને આપણે જોઈશું. તમે એને ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને પરોઠા સાથે પણ ખાઈ શકો છો. તો હવે ભાખરી સાથે એને ટેસ્ટ કરીને જોઈશું. સ્મેલ તો એકદમ ખૂબ સરસ આવે છે, ખૂબસૂરત આવે છે. આનો ટેસ્ટ પણ એકદમ જોરદાર છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.